વચનામૃત પાન 374 પત્રાંક 451 મુંબઈ પ્રથમ અષાઢ સુદ નામ 1949. આ પત્ર અંબાલાલ લાલચંદ ખંભાત એમના ઉપર છે. એમાં કૃપાલે લખે છે, કૃષ્ણદાસનો પ્રથમ વિનય ભક્તિરૂપ કાગળ મળ્યો હતો. ત્યાર પછી ત્રિભુવનનો કાગળ અને ત્યાર પછી તમારું પત્તું પહોંચ્યું છે. ઘણું કરી રવિવારે કાગળ લખી શકાશે. સત્સંગના ઈચ્છાવાન જીવોની પ્રત્યે કંઈ પણ ઉપકારક સંભાળ થતી હોય તો તે થવા યોગી છે, પણ અવ્યવસ્થાને લીધે અમે તે કારણોમાં અશક્ત થઈ વર્તીએ છીએ. તે અંતઃકરણથી કહીએ છીએ કે ક્ષમા યોગ્ય છે. એ જ વિનંતી. બસ આટલો જ સંક્ષેપમાં પત્ર છે. એમાં કહે છે, કૃષ્ણદાસનો પ્રથમ વિનય ભક્તિરૂપ કાગળ મળ્યો હતો. કૃષ્ણદાસ ઉપર ખાસ 449માં પત્ર બી એમના ઉપર જ હતો. હવે કૃષ્ણદાસનો કાગળ કે છે એના જવાબમાં 49ના જવાબમાં કૃષ્ણદાસનો પ્રથમ વિનય ભક્તિરૂપ કાગળ મળ્યો હતો. ત્યાર પછી ત્રિભુવનભાઈ પણ ખંભાતના છે, તેમનો કાગળ, અને ત્યાર પછી આ તમારું પત્તું પહોંચ્યું છે અંબાલાલભાઈનું. ઘણું કરી રવિવારે કાગળ લખી શકાશે. આમાં કૃષ્ણદાસનો પ્રથમ વિનય ભક્તિ રૂપ કાગળ મળ્યો હતો. વિનય વનો વેરીને વશ કરે. વિનય વિના વિદ્યા નહીં, તો કિમ સમકિત પાવે. ધર્મમાં વિનય પહેલો જોઈએ. એટલે સુગડાંગમાં ભગવાન મહાવીરે ઉપદેશ કર્યો તેમાં પ્રથમ વિનય અધ્યયન છે. કે વિનય ન હોય તો એ વિદ્યા પામી શકે નહીં. તો આત્મજ્ઞાન તો ક્યાંથી થાય? એટલે પ્રભુ સીધો શું કે, પ્રભુ વનો તો વેરીને વશ કરે. વિનય વસ્તુ એવી છે કે ગમે તેવો વ્યક્તિ હોય, ભલે આપણો વેરી હોય, એને પણ આપણે મનથી કાઢી નાખીને એનું જો વિનય કરીએ તો એનું પણ મન ફરી જાય. વિનય ઉપર કૃપાલદેવે ફરી 1-2 પત્રો લખ્યા છે. પાન 81 પર આખો વિનય વડે તત્વની સિદ્ધિ છે. મોક્ષમાળામાં વિનય વડે તત્વની સિદ્ધિ છે. વિનય ન હોય તો તત્વ સિદ્ધિ એટલે પ્રાપ્તિ નહીં થાય. એ પાઠ મોક્ષમાળાનો 32મો છે. એમાં નીચે આ જ વાત લખે છે કે આ વાત માત્ર બોધ લેવા માટે છે. એક ચંડાલનો પણ વિનય કર્યા વગર શ્રેણિક જેવા રાજાને વિદ્યા સિદ્ધ ન થઈ. ચંડાલ તેને પણ શ્રેણિક મહારાજને ગાદી આપવી પડી તો જ વિદ્યા સિદ્ધ થઈ. તેમાંથી તત્વ એ ગ્રહણ કરવાનું છે કે સદવિદ્યાને સાધ્ય કરવા વિનય કરવો. આત્મવિદ્યા પામવા નિર્ગ્રંથ ગુરુનો જો વિનય કરીએ તો કેવું મંગળદાયક થાય. આત્મવિદ્યા, આત્મજ્ઞાન પામવા માટે નિર્ગ્રંથ ગુરુ, નિહિગ્રંથ, જેની ગ્રંથિ ઘડી ગઈ મિથ્યાત્વની, અને આત્મજ્ઞાન થયું છે એવા આત્મજ્ઞાની ગુરુનો આપણે વિનય કરીએ તો કેવું મંગળદાયક, કેવું શુભ થાય, હિતકારક. વિનય એ ઉત્તમ વશીકરણ છે. વિનય એ ઉત્તમ વશીકરણ છે. ઉત્તરાધ્યયનમાં ભગવાને વિનયને ધર્મનો મૂળ કહી વર્ણવ્યો છે. ધર્મનું મૂળ વિનયને કહ્યો છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન મહાવીરે વિનયને ધર્મનું મૂળ કહી વર્ણવ્યો છે. ગુરુનો, મુનિનો, વિદ્વાનનો,
માતા પિતાનો અને પોતાથી વડાનો વિનય કરવો એ આપણી ઉત્તમતાનું કારણ છે. જ્ઞાની ગુરુ ભગવંત કે મુનિ, ત્યાગી મુનિઓ કે વિદ્વાનો કે માતા પિતાનો અને પોતાથી વડાનો યથાયોગ્ય સર્વનો વિનય કરવો એ આપણી ઉત્તમતાનું કારણ છે. એવું ફરી 107 પેજ ઉપર ફરી કૃપાલદેવ આના વિશે લખે છે. પાનું 107. પાનું 188 માં કહ્યું, પત્રાંક 62 કહે છે, ખીમજી દેવજી ઉપર આ પત્ર છે. સત્પુરુષોને નમસ્કાર. પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે, પણ તે ધ્યાવન આત્મા સત્પુરુષના ચરણ કમળની વિનયોપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી. એ નિર્ગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. પરમાત્માને ધ્યાવવાથી એટલે પરમાત્માના શુદ્ધ સ્વરૂપની આરાધના કરવાથી પોતે જ પરમાત્મા થાય છે, પણ તે ધ્યાવન આત્મા જે પરમાત્માનું ધ્યાન કરે તે ધ્યાવન આત્મા સત્પુરુષના ચરણ કમળની વિનય ઉપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી. જ્યાં સુધી જીવ સત્પુરુષના ચરણ કમળની એટલે એમની આજ્ઞાની ઉપાસના વિના તે પરમાત્માને પ્રાપ્ત કરી શકતો નથી. गुरु गोविंद दोनों खड़े किसको लागू को पाए बलियारी गुरुदेव की जिन्हें गोविंद दियो बताए. એટલે પ્રથમ નમો ગુરુરાજને કે જેણે આપ્યું જ્ઞાન, નાને વીરને ઓળખ્યા ટળ્યો દેહ અભિમાન. એટલે અહીંયા કૃપાલે કે છે પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત થાય, પણ તે ધ્યાવન આત્મા તે સત્પુરુષના ચરણ કમલની વિનયોપાસના એટલે સદગુરુના ચરણની વિનયપૂર્વક ઉપાસના કર્યા વિના તે પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત કરી શકતો નથી. એટલે આત્મસિદ્ધિમાં કૃપાલે કહ્યું, સદગુરુના ઉપદેશ વણ સમજાય ન જીનરૂપ. સદગુરુના ઉપદેશ વણ સમજાય ન જીનરૂપ તો સમજ્યા વણ ઉપતારશો, સમજે જીન સ્વરૂપ. સમજવાથી પોતે જીન સ્વરૂપ બની જાય. એટલે બિન સદગુરુ કોઈને ભેદ લે. મુખ આગળ હે કહ બાત કહે, ગુરુ બિન જ્ઞાન ન ઉપજે. ગુરુ બિન મિલે ન ભેદ, ગુણ બિન સંશય ના મિટે. જય 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 ગુરુદેવ. માટે સત્પુરુષના ચરણ કમળની વિનયોપાસના વિના તે પ્રાપ્ત કરી શકતો નથી. એ નિર્ગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. એટલે પહેલા વિનય જોઈએ, તેમને પરમ વિનય સહિત વિનય ભાવ ભક્તિ સહિત આ પત્ર લખ્યો. એટલે વિનય ભક્તિરૂપ આગળ મળ્યો છે. એટલે એમાં એમને ખૂબ વિનય પ્રદર્શિત કર્યો છે અને એ આત્મજ્ઞાન પ્રાપ્તિની પહેલી ભૂમિકા છે. શ્રી પ્રભુશ્રી પણ કહે છે 295 પાન પર ઉપદેશામૃતમાં કહ્યું, સર્વ તારીખ 21/1/1926 સર્વ શાસ્ત્રોનો સાર અને મોક્ષ પામવાનો માર્ગ કે સંકિતનું કારણ એ વિનય છે. સર્વ શાસ્ત્રોનો સાર અને મોક્ષ પામવાનો માર્ગ અને સંકિતનું કારણ તે વિનય છે.
વિનયથી પાત્રતા યોગ્યતા આવે છે. વિનયથી પાત્રતા યોગ્યતા આવે છે. ધર્મનું મૂળ વિનય છે. સેવાની ભાવના રાખવી, લઘુતા રાખવી, ગુરુથી અતિ દૂર નહીં, તેમ અતિ પાસે નહીં તેમ બેસવું, નીચે આસને બેસવું, આજ્ઞા સિવાય શરીરે પણ અડવું નહીં, એ બધા વિનયના રસ્તા છે. પ્રાયશ્ચિત વડે દોષોની શુદ્ધિ કરવી, સિદ્ધિ ગારવ, રસ ગારવ અને સાતા ગારવ તજવા. માન છોડવું, માન છોડે તો જ વિનય આવે. સર્વ શાસ્ત્રોનો સાર અને મોક્ષ પામવાનો માર્ગ કે સંકિતનું કારણ એ વિનય છે. વિનયથી આત્મજ્ઞાન પ્રાપ્તિની ભૂમિકા એટલે કે યોગ્યતા આવે છે. ધર્મનું મૂળ વિનય છે. માટે બીજા બધાની સેવાની ભાવના રાખવી, લઘુતા રાખવી. કે લઘુતામાં પ્રભુતા વસે, પ્રભુતાથી પ્રભુ દૂર. જે લઘુ હોય, નાનો હોય તે જ મોટો છે. પહેલાથી પોતાની જાતને મહાન માને તે પ્રાપ્તિ નહીં કરી શકે. લઘુતા રાખવી, ગુરુથી અતિ દૂર નહીં તેમ અતિ પાસે નહીં તેમ બેસવું, નીચે આસને બેસવું, આજ્ઞા સિવાય શરીરે પણ અડવું નહીં, એ બધા વિનયના રસ્તા છે. એટલે આવી યોગ્યતા તો સૌથી પહેલા આપણામાં હોવી જ જોઈએ. એટલે કે માન કશાય મંદ પડે તો જ સદગુરુના ચરણમાં નમન થાય છે. વળી 107 પેજ ઉપર પણ ફરી પ્રભુશ્રી જણાવે છે, સર્વની સાથે હળી મળીને વિનયથી વર્તવું. સૌની સાથે હળી મળીને વિનયથી વર્તવું. કોઈનો પણ ફેરો ફાટો ઉમંગથી ખાવો. કોઈનો પણ ફેરો ફાટો ઉમંગથી ખાવો. સર્વને સારું લાગે તેમ બોલવું, મળવા જવું, કામકાજ પૂછવું અને બાળકની પેઠે સર્વથી લઘુ થઈને નમ્રતાથી વર્તવું. ગભરાવું નહીં, ઉલ્લાસ રાખવો, કામમાં ખામી ન આવવા દેવી અને આળસમાં, મોજ શોખમાં નકામો વખત વહી જવા ન દેવો. દરરોજ 20 દોહરા ભક્તિના તથા ક્ષમાપનનો પાઠ અને આત્મસિદ્ધિ બને તો તે પણ બોલવાની ટેવ રાખવી. સારી નીતિપૂર્વક વર્તણૂક રાખવાથી પુણ્ય બંધાય અને ધર્મના કામમાં કાળજી રાખવાથી આત્માનું કલ્યાણ થાય. માટે બંનેમાં કાળજી રાખવી. એટલે ન્યાય નીતિપૂર્વક વર્તવું અને આત્માનું પણ કલ્યાણ કરવું. વ્યવહાર પણ શુદ્ધ રાખવો અને આત્મકલ્યાણને પણ ભૂલવું નહીં. અને સર્વી સાથે વિનયથી હળી મળીને રહેવું. કોઈ કંઈ કામ બતાવે તો કોઈ પ્રેમથી કરવું. સર્વને સારું લાગે તેમ બોલવું, મળવા જવું, કામકાજ પૂછવું અને બાળકની પેઠે સર્વથી લઘુ થઈને નમ્રતાથી વર્તવું. હું જાણું છું, સમજુ છું, કૃપાલી હું કંઈ જ નથી જાણતો એમ કહીને જ્ઞાનીને શરણે જાય તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. આ પ્રમાણે કૃષ્ણદાસનો પ્રથમ વિનય ભક્તિરૂપ કાગળ મળ્યો હતો. વિનય ભક્તિથી યુક્ત એવો કાગળ મળ્યો હતો. ત્યાર પછી ત્રિભુવનનો કાગળ અને ત્યાર પછી તમારું પત્તું પહોંચ્યું છે. ઘણું કરી રવિવારે કાગળ લખી શકાશે. સત્સંગના ઈચ્છાવાન જીવોની પ્રત્યે જેને સત્સંગ કરવાની ઈચ્છા છે, અમારો જે સંગ ઈચ્છે છે તે જીવો પ્રત્યે કંઈ પણ ઉપકારક સંભાળ અમારાથી થતી હોય તો તે થવા યોગ્ય છે, તો અમારે કરવાની જ ભાવના છે. પણ અવ્યવસ્થાને લીધે અમે તે કારણમાં અશક્ત થઈ વર્તીએ છીએ. કામ એટલું બધું રહે છે, કોઈ વ્યવસ્થિતતા નથી, ક્યારે કયું કામ નીકળી આવે. એટલે એવી અવ્યવસ્થાને લીધે અમે તે કારણોમાં એટલે કે તમને તમારી સાથે સત્સંગ કરવામાં
અમુક સમય કંઈ નિશ્ચિત કરી શકતા નથી. પણ અવ્યવસ્થાને લીધે અમે તે કારણોમાં આસક્તથી વર્તીએ છીએ તે અંતઃકરણથી કહીએ છીએ કે ક્ષમા યોગ્ય છે. હવે આવા પુરુષને ભલે આમ સત્સંગ નથી આપી શક્યા પણ કેટલું બધું કામ કરી ગયા. આખા 1000 પત્રો કોણે લખ્યા? એટલી બધી ઉપાધિ હોવા છતાં એમણે કર્યું. મોક્ષમાલા અનેક પદ લખ્યા, આટલા કાગળો લખ્યા, કેટલું મોટું કામ કર્યું છે. જંગલોમાં અનેક ધ્યાન, પોતાની આરાધના પણ કરી, લોકો માટે પણ કરી ગયા. જેટલું બની શકે તો કર્યું જ છે એમને. છતાં પણ શું કહે છે કે અવસ્થાને લીધે અમે તે કારણોમાં આસક્ત થઈ વર્તીએ છીએ. તમને સત્સંગનો સમય આપી શકતા નથી તે અંતઃકરણથી કહીએ છીએ કે ક્ષમા યોગી છે. ક્ષમાવીએ છે. આ મારાથી થઈ શકતું નથી, તેથી એ જ વિનંતી. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. એને વિવેચન નથી એનું. પછી પત્રાંક 452 મુંબઈ, પ્રથમ અષાઢ સુદ 12 1949. ઉપાધિના કારણથી હાલ અત્રે સ્થિતિ સંભવે છે. અત્રે સુખવૃત્તિ છે, દુઃખ કલ્પિત છે. બસ 2 લીટીનો પત્ર છે, સૌભાગભાઈ ઉપર છે. ઉપાધિના કારણથી હાલ અત્રે સ્થિતિ સંભવે છે. મુંબઈમાં અમે રહીએ છીએ. શા માટે? આ ઉપાધિ અમારા ઉદયમાં છે એ કારણે અહીંયા સ્થિતિ છે. પણ અત્રે સુખવૃત્તિ છે. અમારા અંતરમાં કોઈ દુઃખ નથી. દુઃખ કલ્પિત છે. જે કંઈ પણ આપણે દુઃખ માનીએ છીએ એ જ્ઞાની પુરુષો બધી કલ્પિત છે. સુખ દુઃખ બંને મનની કલ્પના છે. આ 2 લીટીનું વિવેચન બ્રહ્મચારીજીએ કરેલું છે. તેમાં જણાવે છે પત્રાંક 452નું વિવેચન. વચનામૃત વિવેચન બધામૃત ભાગ 2 પાનું 129. તેમાં કહે છે સૌભાગભાઈને લખેલા પત્રો ઉપર ઘણો વિચાર કરવાનો છે. સૌભાગભાઈને લખેલા પત્રો ઉપર ઘણો વિચાર કરવાનો છે. કૃપાળુ દેવે પોતાનું અંતર ખોલીને બતાવ્યું છે. સૌભાગભાઈના પત્રોમાં પોતાની દશા વર્ણવી છે. સૌભાગભાઈને લખેલા પત્રો ઉપર ઘણો વિચાર કરવાનો છે. કૃપાળુ દેવે પોતાની અંતર આત્મદશા તે ખોલીને બતાવી છે. હવે કે છે વાક્ય શું છે? અત્રે સુખ વૃત્તિ છે, દુઃખ કલ્પિત છે. એના ઉપર વિવેચન કરે છે. સુખ છે ખરું, પણ એ આત્મામાં છે. સુખ ખરેખર સંસારમાં સુખ છે જ નહીં. જ્ઞાનીઓ કહે છે આપણે જે શાતાને સુખ માનીએ છીએ, શાતા વેદની, તો જ્ઞાનીઓ કે એ દુઃખ જ છે, ઓછું દુઃખ છે. સુખ નામ એને ના અપાય. કેમ કે બહારની શાતા છે. પુણ્યને ઉદય બહારની સુખ સામગ્રી બધી મળી હોય, પણ અંતરમાં તો અનેક ઈચ્છાઓ નવી નવી ઉઠવાથી આપણા અંતરમાં ભલે એને બહાર બધી સુખ સુવિધા હોવા છતાં પણ અંતરમાં તો બળતરા છે. એટલે શાતા કેવી છે? અંતરદાહ રૂપ શાતા. અંતરમાં બળતરા અને બહાર દેખાય શાતા. અને પાપના ઉદય, અશાતાનો ઉદય હોય તો બહાર તો રોગાદિક અને કારણે અશાતા હોય જ, અને અંતરમાં હોય હાર ધ્યાન વગેરે, અથવા ઉકળાટ, વ્યાકુળતા. એને અંતર ને બાહ્ય બે અશાતા. જ્યારે જેને પુણ્યનો ઉદય છે, શાતાનો ઉદય છે, પણ જ્ઞાનીઓ કે એને પણ અંતરમાં તો બળતરા છે ઈચ્છાઓની. એટલે એને પણ એ દુઃખી જ છે. ભલે એને ઓછું દુઃખો અશાતા વેદી કરતા. સુખ ગુણ તો આત્માનો છે, અને ખરું સુખ જો છે તે આત્મામાં જ છે.
સુખ છે ખરું, પણ તે આત્મામાં છે, પૂતગલમાં નથી, જળમાં નથી. એટલે વાલે 108માં પત્રમાં કહ્યું, હે જીવ બ્રહ્મામાં, તને સત્ય કહું છું કે સુખ અંતરમાં છે, બહાર શોધવાથી તે નહીં મળે. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. તે થવા બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ. તું બહાર પૂતગલમાં સુખ શોધે, મિથ્યા તારી કલ્પના છે. બહાર સંસારમાં કોઈ પદાર્થમાં સુખ છે જ નહીં. તે કલ્પના કરી છે કે આ થવાથી મને સુખ થશે એ માનીને તું પ્રવર્તે, પણ કોઈ કાળે સુખ ન મળે. સુખ મળતું હોય તો વારંવાર આપણે એક ચીજ છોડીને બીજામાં કેમ જઈએ? બસ હવે કે બસ હોવા જોવાનું, ટીવી જોવાની બહુ સુખ લાગતું હોય તો જોયા જ કર. જેમ જેમ જોઈએ તે સુખ વધવું જોઈએ. અમુક સમય આવે એટલે થાકે, બસ બંધ કરો. પછી આંખો દુખાવે અથવા મન પણ કંટાળી જાય. જો એ સુખ જનું જ કારણ હોય તો જેમ એને જોઈએ તેમ સુખ વધવું જોઈએ. એમાં સુખ નથી. સુખ મનની કલ્પના કરી કે આમાં સુખ છે, પછી મન જ પાછું બીજી કલ્પના કરી, બસ હવે દુઃખરૂપ છે. સુખ દુઃખ બંને મનની કલ્પના. જેમ ભૂખ લાગી હોય તો કોઈ વસ્તુ ખાવામાં આપણને સુખ લાગે, પણ જ્યારે પેટ ભરાઈ ગયું પછી કોઈ કહે ભાઈ એક કોળિયો તો લ્યો, ના બસ હવે બિલકુલ જગ્યા નથી, મને ઉલટી થઈ જશે. કેમ? બસ હવે જગ્યા જ નથી. હવે મને એ જ મનથી તુચ્છ ભાષે, હવે નહીં. પહેલા એમાં સુખ બુદ્ધિ કરી હતી, હવે દુઃખ બુદ્ધિ થઈ ગઈ. એટલે સુખ દુઃખ બંને મનની કલ્પના છે. કોઈ પદાર્થ સુખરૂપે નથી, દુઃખરૂપે નથી. એક વસ્તુ જેને ભાવતી હોય એ કે બહુ સારી છે, નહીં ભાવે કે બહુ ખરાબ છે. હવે વસ્તુ જો સારી જ હોય તો બધાને સારી લાગવી જોઈએ, અને ખરાબ જ હોય તો બધાને ખરાબ લાગવી જોઈએ. એટલે વસ્તુ કોઈ ખરાબે નથી, સારી નથી. એના પ્રત્યે જે જીવે જેવી કલ્પના કરી તેવું તેને ભાસે છે. એટલે કૃપાલ કે અનુકૂળ કલ્પના એ સુખરૂપ ભાસે છે, અને પ્રતિકૂળ કલ્પના એ દુઃખરૂપ ભાસે છે. અને બંને કલ્પના કરવાની જ્ઞાની પુરુષોએ ના કહી છે. કોઈ પણ વસ્તુ નવી આવે, આપણને ગમે ને નવી લઈ આવે અને મન થાય, થોડા દિવસ પછી મન ઉતરી જાય, બસ હવે તો આ નહીં જોઈએ. 5 કે 10 લાખની ગાડીઓ લાવી, એ પણ પૈસા હોય તો પછી અમુક સમય થાય બસ હવે નહીં. પહેલા લાવ્યો ત્યારે તો કેટલી પોતાની ભાવનાથી લાવે, બહુ સરસ કરીને. પછી કે નહીં હવે આ તો એને કાઢી નાખો, બીજી લાવો. કેમ? આ જ ગાડી પહેલા તો તમને એટલી સરસ લાગી, આજે કેમ? બસ હવે મન ફરી ગયું. પહેલા કલ્પના સુખ બુદ્ધિ કરેલી, હવે એ દુઃખ બુદ્ધિ થઈ ગઈ. નહીં, આ સારી નહીં, હવે તો બીજી જ સારી છે. એમ દરેક જીવની આવી નવી નવી, અને લોકો પણ આખા જગતની ઈચ્છા વિશેષ નવી મેળવવાની થાય એટલે નવી નવી આવી અનેક એની મોડલો કે કાઢ્યા જ કરે દરેક બાબતમાં. એટલે લોકો જૂનું ફેંક્યા કરે, નવું લીધા કરે, અને સદા આકુલિત જ રહે. એવું સંસારનું સ્વરૂપ છે. કપડામાં બી એવું નવું નવું આવ્યા કરે, લોકોને નવું નવી આકર્ષણ થાય એટલે જૂનું નાખી દે. એટલે મહાપુરુષોએ તો સાદગી જ રાખવા કહ્યું. કોઈ કલર પહેરે તો કે એમાં વળી સારું ખોટું એ થાય, સફેદ જ પહેરો એટલે સારું ખોટું શું? એમ મહાપુરુષે સાદગીમાં પણ લાવ્યા. બાકી ઈચ્છાઓનો તો કોઈ પાર જ નથી. પણ છે બધી જ કલ્પના. સુખ છે ખરું, પણ તે આત્મામાં છે. સુખ વસે, બ્રહ્મચારી લખી પ્રજ્ઞાવધમાં, સુખ વસે આત્મા વિશે તેનો નહીં નિરધાર. આત્માનું તો નક્કી નથી આપણે શ્રદ્ધાનમાં કે હું આત્મા જ છું. સુખ વસે આત્મા વિશે તેનો નહીં નિરધાર. સુખ શોધે
હીન વસ્તુમાં જડમાં નહીં જડનાર. સુખ જ્યાં છે જ નહીં ત્યાં સુખ શોધે ક્યાંથી મળે? જેમ કોઈ કોલસાની ખાણમાં હીરો શોધવા જાય તો કે ભાઈ હીરા પણ ખાણમાંથી આવે તેમ અહીંયા હશે, પણ આ તો કોલસાની ખાણ છે, આમાં હીરો ના હોય પણ તોય શોધે તો કોઈ કાળે ન મળે. તેમ જ્ઞાનીઓ કે આ સંસારમાં દુઃખ દુઃખને દુઃખ જ છે, દુઃખનો એ સમુદ્ર છે. તો કે ના, મને તો મળશે સુખ. આમ આપણા બાપ દાદા બધા શોધીને થાકી ગયા, કોઈને હાથમાં આવ્યું નથી. કેમ કે સુખ છે જ નહીં તો ક્યાંથી આવે? એમ જ્ઞાની પુરુષો કે સુખ જડમાં છે જ નહીં. જીવે બધી ભ્રાંતિથી કલ્પના કરી છે કે આ સુખરૂપ છે, પણ એને એ પોતે જ થાકે પછી મૂકી દે. કેમ કે ખરેખર વાસ્તવમાં સુખરૂપ છે જ નહીં. સુખ તો વસે આત્મા, સુખ ભાસ તો આત્માનો ગુણ છે. જડ તો જાણતું જ નથી સુખ શું ને દુઃખ શું, તો એમાં ક્યાંથી સુખ દુઃખ? એ ગુણ જ નથી એમાં. સુખ ગુણ જ આત્માનો છે, અને ગુણ હંમેશા ક્યાં રહે? ગુણીમાં રહે. સુખ ગુણ આત્માનો, એનો ધારક છે આત્મા, માટે સુખ ગુણ આત્મામાં જ રહે છે. વેદકતા ચૈતન્ય, શરૂઆત શું છે? હા, સમતા, રમતા, ઉરધતા, નાયકતા, સુખ ભાસ. સુખનો ભાસ કોને થાય? ચેતનને થાય, આત્માને થાય, જળને ના થાય. ચેતન એવો આત્મા શરીરમાંથી નીકળી ગયો કે શરીર તો મળદું છે, એને ગમે એટલું ખવડાવો ને અડાવો, એને કંઈ પણ નથી. એને તો કાપો વાળો કે ભલે એને માળા પહેરાવો, એને કાંઈ જ નથી. એટલે સુખનો વેદન જીવમાં છે, ચેતનમાં છે. સુખ ભાસ, વેદકતા, ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. એટલે અહીંયા કે છે સુખ છે ખરું, પણ ક્યાં છે? આત્મામાં છે. આત્માનો સુખ ગુણ છે. સુખનું વેદન આત્મા કરે માટે સુખ એ આત્માનો ગુણ છે. જગતના મનુષ્યો બહાર સુખ શોધે છે, પણ ત્યાં સુખ નથી. જગતના મનુષ્યો બહાર સુખ શોધે છે, પણ ત્યાં સુખ નથી. પર વસ્તુમાં સુખ દુઃખ નથી. પર વસ્તુમાં સુખે નથી ને દુઃખે નથી. દુઃખ પણ આપણી જ કલ્પના છે. કોઈ પણ પદાર્થ આપણને દુઃખરૂપ ભાસતો હોય, પણ એને પદાર્થ કોઈને સુખરૂપ ભાસતો. જેમ કે જ્ઞાની પુરુષોને પ્રતિકૂળ પ્રસંગો તરવા બરાબર લાગે, વિશેષ એ હિતકારી માને છે. જ્ઞાનીઓ દુઃખને વિશેષ ઉપયોગી માને છે. જેમ કે ભગવાન મહાવીરે અનાર્ય દેશમાં શા માટે ગયા? તો કે અહીંયા અમને બધા ઓળખે, કોઈ દુઃખ ના આપે, એટલે એમના મનને એમ થાય કે કોઈ નિર્જરા થઈ શકતી નથી. બળવાન કર્મોની નિર્જરા કરવી છે, એટલે અનાર્ય દેશમાં ગયા. પછી ત્યાં કોઈ ઓળખે નહીં, અને તે સમયે નગ્ન હતા, નગ્ન મુનિ. તો કે આ કોણ આવ્યો? નાગો બાવો, એટલે શિકારી કૂતરાઈ છોડે મારે પણ ખરા. ત્યારે ભગવાનને આનંદ થાય, હવે સરસ છે, હવે બહુ બળવાન નિર્જરા થશે. એટલે ભગવાને એ દુઃખને સુખરૂપ માન્યું, અને આપણને દુઃખ એ દુઃખરૂપ ભાષે છે. એટલે સુખ દુઃખ કંઈ છે જ નહીં. એકને એ સુખરૂપ ભાષે, એકને એ દુઃખરૂપ ભાષે. નાભા ભગતને કોરડાનો માર મારે ત્યારે એ શું કહે? ગોસાઈએ શું કહ્યું? કહી દે ભાઈ, ચોરી બીજાએ કરી છે, મેં નથી કરી. તો કે એવું કહીને છૂટવા કરતા આ દેહને માર પડે તો શું ખોટું? એ નિમિત્તે હું વિશેષ ભગવાનની મને સ્મૃતિ થાય, એને સારું માન્યું. એમ સુખ દુઃખ અહીંયા જ્ઞાનીઓ કે છે કોઈ છે જ નહીં સંસારમાં, બધી જીવની કલ્પના છે. પર વસ્તુમાં સુખ કે દુઃખ કાંઈ નથી. એ તો જેમ છે તે છે. હવે ખાટો રસ હોય, કોઈ લીંબુ ખાટું હોય, એકને બહુ ભાવે કે ભાઈ ખટાશ તો જોઈએ, બીજું કે આવું ખાટું નહીં જોઈએ. હવે એકને એની એ વાત ભાવે ને બીજાના એક શાક બીજા એકને ભાવે ને બીજા ના ભાવે. એટલે બધી સુખ કે દુઃખ પર વસ્તુમાં જીવે કલ્પ્યું છે,
એટલે કે એ તો બધી જીવની કલ્પના છે. લીંબુ છે એનો જે સ્વભાવ છે તે કોઈ કાળે ફરવાનો નથી. એક કોઈને સારું લાગે, કોઈને ખરાબ લાગે. એ પદાર્થનું સ્વરૂપ જેમ છે તેમ છે, સુખરૂપે નથી, દુઃખરૂપે નથી. જીવ એમાં સુખની કલ્પના કરે તેને સુખરૂપ ભાસે, દુઃખરૂપ કલ્પના કરે તેને દુઃખરૂપ ભાસે. જીવ જે સુખ દુઃખની કલ્પના કરે છે તે વિશે ઊંડો ઉતરી વિચારે તો મનની કલ્પના છે એમ લાગે. ઊંડો ઉતરીને બ્રહ્મચારી કે જો વિચાર કરે કે મને આ સુખ દુઃખ બધી મને ભાસે છે, ઊંડો ઉતરીને વિચારે તો એને લાગે કે ખરેખર બધી મારી કલ્પના છે. આપણને તાવ આવ્યો હોય અને આ સત્પુરુષનો આશ્રય ન હોય તો એને બહુ દુઃખ લાગે કે ક્યારે મળશે. અને સત્પુરુષનો આશ્રિત હોય તો ઠીક, આવ્યો છે જશે. બળવાન કર્મની નિર્જરા થાય, શાંતિ રાખીએ તો. એટલે આપણી એટલા કર્મ નિર્જરે એમ માની લે તો એ તાવ એને સુખરૂપ લાગે. અને બહુ વ્યાકુળ આકુળતા કરે તો એ જ એને દુઃખરૂપ લાગે. એટલે અનુકૂળ કલ્પના કે પ્રતિકૂળ કલ્પના એ બધી જીવની છે. જીવ જે સુખ દુઃખની કલ્પના કરે છે તે વિશે ઊંડો ઉતરી વિચારે તો બધી મનની કલ્પના છે એમ લાગે. મોહને લઈને સુખની કલ્પના પર વસ્તુમાં કરે છે. આપણને કોઈ વસ્તુમાં મોહ હોય તો એમાં આપણે સુખની કલ્પના કરીએ, આ વસ્તુ મને બહુ જ સારી લાગે. એમ મોહને લઈને સુખની કલ્પના પર વસ્તુમાં જીવ કરે છે. આટલો ટૂંકો પત્ર છે પણ જીવને સમજાય તો બહુ છે. બ્રહ્મચારી કે લખી ગયેલી 1.5 લીટીનો પત્ર છે કે ઉપાધિના કારણથી હાલ અત્રે સ્થિતિ સંભવે છે. અત્રે સુખ વૃત્તિ છે, દુઃખ કલ્પિત છે. મુંબઈ બેઠા ઉપાધિ છે, બાય તો ચારે બાજુથી ભીડ છે, છતાં પણ સુખ વૃત્તિ માની લીધું, સુખરૂપ માની લીધું એને. કેમ કે ભોગવવાનું તો છે જ, અમારું જ બાંધેલું આવ્યું. હવે એમાં ઉકળાટ કરવા દઈશું, વિશે તવા બધા. એટલે જેવા ઉદય આવે તેને ક્ષમતાએ ભોગવવાથી સુખ વૃત્તિ છે. અને દુઃખ માનીએ તો બધું કલ્પિત છે. દુઃખ પણ એ મનની કલ્પના છે. આટલો ટૂંકો પત્ર છે પણ જીવને સમજાય તો બહુ છે. જેણે આત્મા પ્રગટ કર્યો છે તેમને સુખ છે. જેમને આત્મા પ્રગટ કર્યો છે તેમને સુખ છે. કેમ કે એને બાહ્ય પદાર્થો પ્રત્યેનું આકર્ષણ મટી જાય છે અને કોઈ દુઃખરૂપે નથી લાગતું, સુખરૂપે નથી લાગતું. જેણે આત્મા પ્રગટ કર્યો છે તેમને સુખ છે. બાકી તો કલ્પના છે. બાકી આપણી બધી જ કલ્પના છે. જ્યાં સુધી આત્માને સમાધિ ભાવ ના આવે ત્યાં સુધી આત્મા ક્લેશિત રહે છે. જ્યાં સુધી આત્માને સમાધિ ભાવ ના આવે એટલે પરિણામની સ્વસ્થ નહીં થાય, એટલે કે સ્વરૂપ પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી તે આત્મા ક્લેશિત રહે છે. આત્મા પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. એટલે ભાવોમાં જો શાંતિ આવી જાય, કશાયો શમી જાય તો આત્મામાં કોઈ જાતનો ક્લેશ ના રહે. પછી ગમે તેવા પ્રસંગ બનો એ તો કે બધું કર્મનો ઉદય છે, આવ્યા જ કરવાના. સંસારમાં દુઃખ ના હોય તો ક્યાં હોય? એમ જો માની લે, સુખ દુઃખના પ્રસંગો તો બધાને આવે, પણ એ જીવ એમ એને સ્વીકારી લે કે સંસારમાં તો એવું જ હોય, એમાં સુખ ના હોય. આપણે સંસારમાં બેઠા એટલે દુઃખ તો આવે જ, તો શું શાંતિ? એ તો આવ્યા જ કરે, જયા જ કરે. એમ એને સ્વીકારી લે તો એને બધું દુઃખ જતું રહે. જે સુખ દુઃખ બધી કલ્પના છે. હવે મારે જે આવે સુખ કે દુઃખ બધું કલ્પિત છે,
મારે જે આવે જોયા કરવું એમ રાખે તો બસ સમાધિ છે. આ જ્યાં સુધી આત્માને સમાધિ ભાવના આવે ત્યાં સુધી આત્મા ક્લેશિત રહે છે. દુઃખનો અભાવ તે સુખ છે. દુઃખનો અભાવ તે સુખ છે. એ પોતાનો ગુણ છે. એટલે બધું સમજણમાં છે. સમજ સાર સંસાર મેં સમજू टाढ़े दोष સમજ સમજ કર જીવી ગયા અનંતા મોક્ષ. સમજીને માની લે કે મને તો કોઈ દુઃખ નથી. દુઃખ મારા કર્મને લઈને આ બધા નિમિત્તો બને છે. બધું જવા આવે છે. ઉદયમાં આવીને બધું ખરી જ જાય છે. એવું જો માની લે મનથી જ્ઞાની પુરુષના વચન પડે તો બધી સ્થિતિમાં સુખી રહી શકે છે. બધાનું કારણ સત્પુરુષના વચનામૃત છે. દુઃખનો અભાવ તે સુખ છે. એ પોતાનો ગુણ છે. અનંત સુખ નામનો આત્માનો ગુણ છે. આત્મામાં કેટલું સુખ છે? અનંત સુખ. અને મોહનીય કર્મના નાશ થવાથી પ્રગટ થાય છે. અનંત સુખ નામનો આત્માનો ગુણ છે. ઘાતી કર્મ ક્ષય થાય ત્યારે તે અનંત સુખ પ્રગટે છે. નાનાવણીય, દર્શનાવણીય, અંતરાય, મોહનીય એ ચાર જે કર્મો આત્માના ગુણોને ઘાતે એ મટી જાય અથવા જેટલા એની માત્રા જેટલી ઓછી થાય તેટલો આત્માનો સુખ ગુણ પ્રગટ થાય છે. અને સંપૂર્ણ મોહનીય કર્મનો જેમ 12મા ગુણસાંગના અંતે સંપૂર્ણ પૂર્ણ થાય છે ત્યારે તે અનંત સુખને પામે. અનંત, તેનો કોઈ અંત નથી. એટલું સુખ પ્રગટે છે. ઘાતી કર્મ ક્ષય થાય ત્યારે તે અનંત સુખ પ્રગટે છે. તે સુખ કલ્પનામાં આવે એવું નથી. કેમ કે અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન. જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો તે અસ્વરૂપને અન્ય વાણી તે શું કહે. અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. મારો એ ભગવાન એવું અપૂર્વ અવસર પૂર્વે કદી નહીં આવ્યું, ક્યારે આવશે કે જે પછી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં, કેવળ જ્ઞાનમાં જોયું, અનુભવ્યું, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન સર્વશક્તિમાન એવા ભગવાન પણ એ સુખ કેવું નહીં કહી શક્યા. કેમ કે વાણીનો વિષય જ નથી. ઘીનો સ્વાદ કેવો? આપણને કોઈ પૂછે શું કહેવું? એ ભાઈ એ કંઈ કહેવાય નહીં. ગોળ કેવો? મીઠો, એટલું કહી શકાય. મીઠો એટલે શું? બહુ મીઠું. બહુ મીઠો એટલે શું? તો કે તું મોઢામાં મૂક તો જ સમજાય. આ કંઈ વાતથી સમજાવાય એવી નથી. તેમ અનુભવ ગોચર માત્ર એવું તે જ્ઞાન માટે અહીંયા કહ્યું કે જ્યાં સુધી અનંત સુખનો આત્માનો ગુણ છે તે સુખ કલ્પનામાં આવે એવું નથી. આપણે ગમે એટલી કલ્પના કરીએ સુખ કેવું હશે, નહીં આવે કલ્પના. આપણે કોઈ દિવસ ગોળ ન ખાધો હોય તો આપણને કલ્પનામાં ના આવે એનો સ્વાદ કેવો, ખબર નહીં પડી. તેમ જેણે આત્માનો અનુભવ કર્યો છે તે જ જાણે છે કે આત્માનું સુખ કેવું છે. તે સુખ કલ્પનામાં આવે એવું નથી. સમાધિ ભાવ, શાંતિ આત્માને હોય ત્યારે જે સુખ હોય તેની હાનિ કરનાર કર્મ છે. આત્માનો સ્વભાવ તો સમાધિ ભાવ છે અથવા શાંતિ જ છે, પણ કર્મના ધક્કાને યોગે આ શાંતિ ભંગ થઈ જાય છે. વિચારો આવે કંઈ અંદર કે જે કંઈ આત્મા શાંત બેઠો હોય ને એમાં કંઈ ઉકળાટ પેદા થઈ જાય. શાના કારણે આ થાય? કર્મનો ઉદય છે. પ્રતિ સમયે કર્મનો ઉદય પ્રત્યેક પ્રાણીને હોય છે, સંસારી જીવને.
એટલે એને ઉકળાટ કરાવે. સારા વિચાર આવે તો કંઈ હર્ષ આવી જાય, આનંદમાં આવે, અને ખરાબ કંઈ મનમાં આવી ગયું તો દુઃખ થાય. એટલે શાંતિને ભંગ કરનાર પણ કર્મ જ છે. સમાધિ ભાવ શાંતિ આત્માને હોય ત્યારે જે સુખ હોય તેને હાનિ કરનાર કર્મ છે. નાનાવણીય કર્મને લઈને જ્ઞાનનું સુખ એને મળતું નથી. નાનાવણીય કર્મ જે જ્ઞાન ઉપર આવરણ છે એ જેટલા ખસે તેટલું જ્ઞાન નિર્મળ થાય. અને કૃપાલવે લખ્યું, ભક્તિથી જ્ઞાન નિર્મળ થાય છે અને નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ છે. આમે જ્ઞાન આપણને કેમ સુખ આપે? તો કે જ્ઞાન તેનું નામ કે જે હર્ષ શોક વખતે હાજર થાય, અર્થાત હર્ષ શોક થવા ન દે. જે વખતે આપણને કંઈ દુઃખ આવી ગયું, માનો કોઈ પ્રસંગ બન્યો, કે તરત જ એ સમજણ જ્ઞાનીને આવીને આપણે હાજર થઈ જાય કે કંઈ ખેદ કર્મા બધું જવાનું. ખેદ નહીં કરીને જ્ઞાનીને માર્ગે ચાલતા મોક્ષ પાટણ સુલભ જ છે. ખેદ નહીં કર, ચિંતા નહીં કર, પુરુષાર્થ કર. એમ એક જ્ઞાન આપણને ચેતાવે. એટલે જેટલી જ્ઞાનની વિશેષ નિર્મળતા થાય તેમ આપણી બુદ્ધિ વિશેષ નિર્મળ થતી જાય. પદાર્થના સ્વરૂપને યથાર્થ રીતે સમજવાની યોગ્યતા આવતી જાય. જગતના પદાર્થો બધા કેવા છે? કૃપાલ કે જ્ઞાની પુરુષના બોધના આધારે જો તે પદાર્થનો વિચાર કરવામાં આવે તો તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં. કેમ કે પદાર્થનું સ્વરૂપ જ એવું છે. બધા પદાર્થો એવા છે. આપણે ગમે એટલું મકાન સુંદર લાગે પણ અંદર શું ભર્યું છે? એના ઊંડાણથી વિચારે તો અંદર તો પ્રભુ શ્રી કે પ્રભુ શું છે? માટી, પાણીને ઢેફા. અંદર બધો કચરો ભેગો કરીને ઉપર પ્લાસ્ટર મારી કલર કર્યું એટલે સારું લાગ્યું. એટલે અંદર વિચારે તો કંઈ જ નથી. અથવા વિશેષ આપણને શરીરનો મોહ થાય પણ શરીરના બધા અવયવોને વિચારવામાં આવે તો કે અંદર તો આ તો મળમૂત્રની ખાણ છે, કોથળો છે. એમ વાસ્તવિકતા જેમ જેમ એને જ્ઞાન વડે સમજાતી જાય તેમ તેમ તે પ્રત્યેનું મન ઊંચું થતું જાય. બધું ખોટું, નકામું છે. એમાં શું મોહ કરવો? આવો અનંતકાલથી આપ જીવે આ નિમિત્તે મોહ કરી કરી અને રાગદ્વેષ કરીને કર્મ બાંધ્યા અને આ ચાર ગતિમાં ભટકે છે. એટલે જ્ઞાન આપણને વાસ્તવિક સ્વરૂપ દ્રઢ કરાવે અને શ્રદ્ધાને પછી દ્રઢ કરાવે સતની. એટલે જ્ઞાનાવણીય કર્મને લઈને જ્ઞાનનું જે સુખ છે, વાસ્તવિક તત્વનું સ્વરૂપ જાણવાનું, એને મળતું નથી. આનંદને આવરણ કરનાર ચાર ઘાતી કર્મ. જેમ સંસારી જીવો હોય કે ભાઈ આત્મામાં સુખ છે એને ખબર જ નથી, એને કે પૂતગલમાં જ સુખ છે. ખાવું, પીવું, મોજ મજા કરવી, હરવું ફરે, એમાં સુખ. એટલે એને લાગે કે આ વસ્તુઓ આપણને મળતી નથી એટલે આપણે તો બહુ દુઃખી છીએ. પૈસા હોય, જે મનમાં આવે તેમ ખાઈએ, જોઈએ, ફરીએ તો કેવું સુખ થાય? એને મનમાં એવી કલ્પના છે. પણ આનું આ સમ્યક જ્ઞાન એને થયું હોય તો જ્ઞાનનો બોધ, હવે અનંતકાલ ભટક્યા. રખડવામાં શું સુખ છે? શાંતિથી એકવાર બેસીને મનને શાંત કરે તો શાંતિનું કેવું સુખ છે? પણ એને બિચારાને ધ્યાનમાં નથી, કોઈ દિવસ અનુભવમાં આવે એવું નથી. કેમ કે એને કોઈ જોગ નથી મળ્યો. એટલે જ્ઞાનાવણીય કર્મને લઈને જ્ઞાનનું સુખ છે તે એને મળતું નથી. આનંદને આવરણ કરનાર, આનંદને અનંત આનંદ જે આત્મામાં પડ્યો છે એના ઉપર આવરણ લાવનાર ચાર ઘાતી કર્મ છે. એ જો આવરણ નીકળી જાય, જેમ વાદળા આવ્યા હોય બહુ તો સૂર્ય ઢંકાઈ ગયો હોય, બધા વાદળા નીકળી જાય તો સૂર્ય કેવો પ્રકાશમાન થાય, આખા જગતને પ્રકાશે છે એવો સૂર્ય વાદળાઓથી ઢંકાઈ જાય. તેમ આત્માના અનંત આનંદને આવરણ કરનાર આ ચારી ઘાતી કર્મ છે. ચાર નાના વર્ણીય, દર્શના વર્ણીય
અંતરાય અને મોહનીય એ દૂર થાય ત્યારે અનંત આનંદ પ્રગટે છે. અનંત આનંદ. એ આનંદ હંમેશા રહે, ક્યારેય પણ નષ્ટ નહીં થાય. કેમ કે આત્માનો સ્વભાવ જ છે. તો સ્વભાવનો કોઈ કાળે અભાવ નહીં થાય. એકવાર આવરણ ખસી ગયા પછી ફરી આવરણ આવે જ નહીં. આત્મા એકવાર શુદ્ધ સ્વભાવમાં આવી ગયો તો એને પછી કોઈ કારણ કર્મો કોઈ દિવસ આવરણ કરી શકે જ નહીં. એકવાર સિદ્ધ અવસ્થા જીવ પામ્યો સર્વકાળ એ જ અવસ્થામાં રહે છે. એટલે સર્વ સિદ્ધ જેવું સુખ કોઈને નથી. પણ હવે આપણને તો અનુભવ જ નથી. એટલે શ્રદ્ધાથી માનીએ છીએ. છતાં પણ અહીંયા કે છે આપણને ઊંઘથી કંઈ ખ્યાલ આવે. અહીંયા કે છે સુખ આત્માને કારણે છે. ઊંઘ આવે ત્યારે એમ લાગે કે સુખ છે, સુખી છું. પણ ત્યાં સુખનું કારણ બીજું તો કશું છે નહીં, આત્મા જ સુખરૂપ છે. જેમ કે આપણા મનમાં અનેક વિકલ્પો હોય, આખો દાડો બધું ગળમથલ કર્યા જ કરતા હોઈએ. આ કરવું તે કરવું એટલે મગજને કસીએ છે. પણ જ્યારે વિકલ્પો કામ બધા પતી જાય, શાંતિ વળે, ત્યારે આપણને હાસ સુખ ઉપજે છે. બધી ઉપાધિ જાણે ટળી. અને પછી રાત્રે સૂઈ જઈએ ત્યારે એકદમ વિકલ્પો ચાલતા હોય તો ઊંઘ ના આવે. અને વિકલ્પો મટી ગયા કે એકદમ શાંતિની ઊંઘ આવે. ઊંઘમાં સુખ કેમ લાગે? વિકલ્પ શમી ગયા છે. સુખ છે નિર્વિકલ્પતાનું. આ માને છે ઊંઘનું. ઊંઘમાં સુખ નથી. ઊંઘમાં સુખ હોય તો પડ્યો જ રહે. 12 કલાક 14 કલાક કંટાળે પછી તો બહુ વધારે એ 2 દિવસ સુધી સૂઈ ન શકે. પણ એનો થાક ઉતરે નહીં ત્યાં સુધી ભલે એને સુખ ભાસે છે. જે કંઈ પણ ભાસે છે તે આ વિકલ્પ રહિતપણાનું છે. વિકલ્પો પાછા આવી ગયા કે તરત જ ઊભો થાય. એ કામ કરવાનું છે, આ રહી જશે, પાછું દુઃખ ઊભું થયું. એટલે આત્માને નિર્વિકલ્પતા જ પ્રિય છે. એને શાંતિ જ જોઈએ છે. પણ અનેક ઈચ્છાઓ અંતર પડી છે અંદરમાં કર્મના કારણે. એ પાછો એને ઊભો કરે, પાછો હલાવે, એટલે પાછું દુઃખ ઊભું થાય. એટલે કૃપાલ કે હે જીવ ક્યા इच्छत हवे है इच्छा दुख मूल जब इच्छा का नाश तब मिटे अनादि भूल. કોઈને ઘણી ઈચ્છા હોય, મોહની કર્મ બહુ પ્રબળ હોય તો ઘણી ઈચ્છા હોય તો એ ઘણો દુઃખી હોય. કેમ કે મારે આ જોઈએ તે જોઈએ, બધું ઘણું બધું જોઈએ. મળવું ના મળવું તો પ્રારબ્ધને આધીન છે. પણ ઈચ્છા એટલી બધી હોય કે મને બધું મળે તો કેવું સારું, દુઃખી થયા કરે. અને એક સત્પુરુષના વચન બળે નાનાવણીય કર્મ માગ આપે, વસ્તુ સમજાઈ ગઈ તો કે મારે તો જોઈતું જ નથી, કોઈ આપે તો નહીં જોઈએ મારે. હવે એને કોણ દુઃખી કરી શકે? જિનકો કછું નહીં ચાહીએ, જે આત્મનાની મહાત્માઓ છે તેમના તો શરીર ઉપર કે જે એક ડોરો પણ નથી. દિગંબર મુનિઓ તે પરમ સુખી કેમ? કેમ કે એમને મનથી કંઈ જોઈતું જ નથી, કાઢી નાખ્યું. જ્ઞાન નિર્મળ થવાથી એને સમજાઈ ગયું કે સંસારની બધી સામગ્રીઓ ઉપાધિરૂપ છે, દુઃખરૂપ છે. એટલે પેટ પણ જ્યારે અત્યંત કે ભાઈ હવે આ ચાલી શકે એમ નથી, આ શરીર ટકી શકે એમ નથી, ત્યારે જ આહાર લે, નહીં તો શું કરવું છે. એ પણ નિરંતર આત્મ ધ્યાનમાં મગ્ન રહે છે. બધી ઈચ્છાઓને મારીને સહેજે મરી જાય છે જ્ઞાન બળે. એમ સુખ છે આત્માનું છે, આત્મામાં જ છે. અને નિર્વિકલ્પતા એ જ એનો ગુણ છે. પણ આ મોહને કારણે બધું દુઃખ ઊભું છે. એટલે કૃપાલી કે કર્મ તો અનંત પ્રકારના, તેમાંય મુખ્ય 8 અને 8માંય મુખ્ય મોહનીય હણાય તે કહું. એક મોહનીય કર્મ હણાઈ જાય એવો તમને પાઠ શીખવું. જો મોહની હણાઈ ગયું તો બધા કર્મો આપોઆપ જતા રહેશે. જેમ 12મા क्षीण मोह गुण स्थानक के मोहनीय कर्म तो 10મા सूक्ष्म सांप्राय गुण स्थान में सूक्ष्म लोभ नाश पामे छे.
એટલે સીધો જ 12માં આવે. 12માના અંતમાં તો એના પાછળ મોહ ગયો, મોહની કર્મ ગયું, એટલે જ્ઞાનાવણીય દર્શનાવણીય અંતરાય ટકી શકતા જ નથી, એને જવું જ પડે. એટલે મોહ ગયો કે સીધું કેવળ જ્ઞાન જ થાય છે. આ બધી સમયોની રમત છે. આંખ મીચીને ખોલીએ તેમાં તો અસંખ્યાત સમય થાય. અલ્પ માત્રમાં તો સીધો મોહ ગયો કે સીધું જ કેવળ જ્ઞાન. ક્ષીણ મોહ ગુણ સ્થાન, એનું નામ પણ એ 12મું. મોહને ક્ષીણ કરી થઈ ગયો છે, એટલે હવે બધા જવાના જ, કેવળ જ્ઞાન થવાનું. સીધો 13માં આવી જાય. એટલે સુખ છે આત્મામાં છે, બહાર શોધવાથી નહીં મળે. અંતરનું સુખ અંતરની સમ શ્રેણીમાં છે. એટલે કે જ્ઞાતા દ્રષ્ટાપણું રહે. આ મારે જોઈએ નહીં જોઈએ, જે સુખ આવે કે દુઃખ આવે બધું જ જોયા કરતો હોય, સમભાવે સહન કરી લે તો બસ સુખ જ છે. કૃપાદેવ એ જ કરે છે. એમને કેમ કોઈ સુખરૂપ કે દુઃખરૂપ નથી ભાસતું? એ બધું કર્મ છે. સુખ હોય કે દુઃખ હોય, બધા કર્મના ફળ છે. પુણ્ય કે પાપ બધા જ કર્મ છે. એ રહે છે શુદ્ધ ભાવમાં, એટલે એમને કોઈ દુઃખે નથી સુખે નથી. એટલે મા એકવાર પૂછ્યું કે બીમાર હતા ત્યારે કે ભાઈ તમને કંઈ દુઃખે છે? ત્યારે કૃપાલે જવાબમાં શું કહ્યું? માં, અમને સુખે નથી દુઃખે નથી, કાંઈ નથી. અમે તો મારા સ્વભાવમાં છીએ. એટલે કે અમને કોઈ આ બહારનું સુખ દુઃખ લાગતું જ નથી. એ તો કર્મના ઉદય છે, આવીને બધું જાય છે. એમ આપણે પણ જો એની કૃપાએ જેટલા અંશે સંભાવ કેળવાય તો આપણને પણ સુખ ઉપજે. અને બધા મહાત્માઓ પૂર્વે જે મોક્ષને પામ્યા છે ત્યાં સમતા ભાવથી જ પામ્યા છે. જે કર્મ ઉદયમાં આવે સમતા ભાવે વેદી અને એને ખેરવી નાખે, નવા બાંધે નહીં, નવા પોતાના સ્વરૂપમાં રમણતા કરે, એટલે જૂના ખરતા ખરતા પૂરા જ થાય. નવાને બાંધે તો ક્યાં જાય? એ કેવળ જ્ઞાન જ પ્રગટે. અને આપણે છીએ તે નવા જ બાંધી છે. જૂના ભોગવો, નવા બાંધો. જૂના પાછા નવા ઉદયમાં આવે ત્યારે પાછા એ ભોગવો, નવા બાંધો. એટલે હતા ત્યાંના ત્યાં. એટલે આપણે કોઈ કાળે અંત આવતો નથી. પણ જ્યારે ત્યારે જ્ઞાની પુરુષના ઉપદેશથી સમતાનું બળ આવી જશે ત્યારે બધું જ જતું રહેશે. આ પ્રમાણે આ 2 પત્ર પૂરા થયા અને એનું વિવેચન પણ પૂરું થયું. હવે પત્રાંક 453 આવતીકાલે.